બ્લેક હોલ અવકાશમાં લાખો બ્લેક હોલ છે જે જોઈ શકાતા નથી. 1790માં ઇંગ્લેન્ડ ને ફ્રાન્સના વૈજ્ઞાનિકો દ્વારા બ્લેક હોલનો વિચાર આવ્યો હતો. બ્લેક હોલની આસપાસ કોઈ પણ પદાર્થ આવે તો તે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા નીચે ખેંચાય છે. તે પદાર્થ હા બોલો. એક સેકન્ડમાં પોતાની ધરી પર 500 થી 700 વાર ફરે છે અને તે પદાર્થનો નાશ થાય છે. બોલો. કોઈ પણ મોટો સ્ટાર જ્યારે પોતાના અંતિમ સમયમાં હોય છે ત્યારે તેનો બળતણ ખતમ થવાને કારણે તેમાં એક વિસ્ફોટ થાય છે જેને સુપરનોવા કહેવામાં આવે છે. તો જ્યારે તેમાંથી જે પદાર્થ વધ્યો હોય તે અંદર ને અંદર સંકોચાઈને બ્લેક હોલમાં ફેરવાઈ જાય છે અને બ્લેક હોલમાં તેને ન્યુટ્રોન સ્ટાર કહેવામાં આવે છે. બ્લેક હોલના કદ વિસ્તાર અને ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ત્યાં ટાઈમ સ્ટોપ થઈ જાય છે, ધીમો થઈ જાય છે અને તેમાં કોઈ પણ પદાર્થ જાય છે તે પાછો નથી આવી શકતો. તે પદાર્થ દોરી જેવો થઈને ફાટી જાય છે. થેન્ક યુ. અને તેને કૃષ્ણ વિવર કહેવામાં આવે છે. દરેક સ્ટાર અને તારો આપણે એ બ્લેક હોલ બનવાની ક્ષમતા ધરાવે કે એનું કોઈ નિશ્ચિત મર્યાદા હોય? છે એ મર્યાદા યાદ છે? અચ્છા, એ મર્યાદા કોણે આપી? એ ભારતના જે વૈજ્ઞાનિક હતા, ચંદ્રશેખર હતા. કોણ હતા? ચંદ્રશેખર સુબ્રમણ્યમ. એને મર્યાદા આપી કે કયો સ્ટાર જે છે ને એ સુપરનોવામાં ધડાકો થશે, બરાબર છે, અને તમને ન્યુટ્રોન સ્ટાર, બરાબર છે. સરસ. આપણો સૂર્ય છે એ બ્લેક હોલ બનવાની ક્ષમતા ધરાવે છે? આપણા કેવા નસીબ છે. અચ્છા, બ્લેક હોલ દેખાય? અચ્છા, બ્લેક હોલમાં શું એક્સ્ટ્રીમ હોય? ગરમી, તાપમાન હોય કે ભેજ હોય કે દબાણ હોય કે અહીંયા શું એક્સ્ટ્રીમ હોય કે ગુરુત્વાકર્ષણ હોય? ગુરુત્વાકર્ષણ હોય. સરસ.